કે કોઈ બચાવો બચાવો, મારા છોકરાને પાણીમાંથી કાઢો, કોઈ મદદ કરો, તો કોઈ આવ્યું નહીં. આણંદ અને પાદરાને જોડતા ગંભીરા બ્રિજનો વચ્ચેનો ભાગ પડી ગયો, જેમાં કેટલાક વાહનો નદીમાં પડી ગયા. બપોરે 12 વાગ્યા સુધીમાં દુર્ઘટનામાં 9 લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. વડોદરા જિલ્લામાં મહી નદી પરના ગંભીરા બ્રિજમાં ભંગાણ પડ્યું, જે બાદ આ દુર્ઘટના થઈ. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામમાંથી લોકો બચાવવાના કામમાં જોડાયા. એ જગ્યાએ જે પુલ તૂટી પડ્યો, ત્યાં અમે બધા પાણી એટલું, આજે મહીસાગરમાં જાર એટલે પાણી બી ફૂલ, ગાડી પડી અને ટ્રક પેલા પડી ને એમની જોડે જોડે અમારી ગાડી બી એમની જોડે જોડે ઘીસાઈ જઈ. તો પાછળની બાજુ બેઠેલી ને પાછળ ડેકીમાં તે આગળનો ભાગ દબાઈ ગયો, પેલો ખટારાનો ટ્રક ને અમારી ગાડી ઉપર પૈડાઈ જતે નીચું થયું અને પાછળનું અધર થયું. તે હું નીચે અધર થઈને એરેનું નીકળી. પછી 5 મિનિટ થઈને બધા કિનારે જોતા હતા, તે મેં અવાજ કરવા લાગી કે કોઈ બચાવો બચાવો, મારા છોકરાને પાણીમાંથી કાઢો, કોઈ મદદ કરો, તો કોઈ આવ્યું નહીં. 1 કલાક સુધી હું બૂમો પાડ્યા કરી, તો કોઈ આવ્યું નહીં. 1 કલાક પછી આયા બધા. મારો ઘરવાળો હતો, મારા 2 વર્ષનો છોકરો છે, 6 વર્ષની છોકરી છે, મારા સંબંધી મારા ઘરવાળા ના જીજાજી તાઈન છે. આ એ બધાનું શું થશે? મારે શું જવાબ આપવો?